અને હવે આગળ વાત કરીએ રાજકોટની, જ્યાં અંધેરી નગરી અને ગાંડુ રાજા જેવો ગાઢ સર્જાયો। રાજકોટ ડિમોલેશનમાં વધુ એક બિલની ચર્ચા થઈ। ડિમોલેશનમાં કુલ 39 લાખ રૂપિયા ખાણીપીણીનો ખર્ચ બતાવાયો। પાણીનું 12 લાખનું બિલ આવ્યું। ટોક ઓફ ધ ટાઉનના મુદ્દો છે અત્યારે। તો પહેલા 27 લાખનું ભોજનનું બિલ આવ્યું હતું, જે ચર્ચામાં હતું, અને હવે 12 લાખનું માત્ર પાણીનું બિલ આવ્યું છે, જે ચર્ચામાં છે। 27 લાખનું ભોજન અને 12 લાખનું પાણી, જનતાના પડસેવાના લાખો રૂપિયા પાણીમાં જતા રહ્યા। ઉમિયા મંડપ સર્વિસને પાણીનું લાખોનું બિલ ચૂકવાયું। પાણીનું 12,40,000નું બિલ, જેનું ચૂકવણી થઈ। મંડપ પાછળ 6,70,000 રૂપિયાની ચૂકવણી કરાઈ। જ્યારે રાજકોટમાં અંધેરી નગરી ગાંડુ રાજા જેવો ઘાટ સર્જાયો છે। બેફામ આવી રહ્યા છે। જનતાના પડસેવાના જે પૈસા છે, એ પૈસા પાણીની જેમ વેડફાઈ રહ્યા છે। કોઈ જ કિંમત ના હોય પૈસાની, એ રીતે કોર્પોરેશન અત્યારે પૈસાનો બગાડ કરતી દેખાઈ રહી છે। રાજકોટથી સંવાદદાતા મયુર સોની લાઈવ અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, પહેલા 27 લાખનું બિલ આવે, પછી 12 લાખનું બિલ આવે, એટલે કે જે કામગીરી કરાઈ છે એની પાછળ લાખો કરોડો રૂપિયાનો જાણે કે પૈસા બગાડ થઈ રહ્યો હોય તે સ્પષ્ટ અત્યારે દેખાઈ રહ્યું છે। ભાવિની, જ્યારે ડિમોલેશન થતું હતું ત્યારે સંદેશ ન્યૂઝે સવાલ ઉઠાવ્યા હતા કે આ ડિમોલેશનની પાછળ લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનો ખર્ચ થશે। કારણ કે જે પ્રકારે મજૂરો મંગાવવામાં આવ્યા હતા, જે પ્રકારે જેસીબી મશીન, ટ્રેક્ટર સહિતની વસ્તુઓ મંગાવવામાં આવી હતી, અને ત્યારબાદ ફૂડ બિલ અને પાણી બિલ, આ તમામ ખર્ચને લઈને સૌપ્રથમથી જ સંદેશ ન્યૂઝે સવાલ ઉઠાવતું રહ્યું છે। ફૂડ બિલ 27 લાખનું આવ્યું છે, તેનાથી ધરો ન થતો હોય તેમ 12 લાખ રૂપિયા ઉપરનું પાણીનું બિલ, એટલે કે મિનરલ વોટરની જે નાની નાની બોટલો હોય છે એ મોટા પ્રમાણની અંદર મંગાવવામાં આવી હતી, અને તેનું બિલ છે એ સ્ટેન્ડિંગ મૂકવાની તૈયારી છે એ તંત્ર દ્વારા કરવામાં આવી છે। અલગ અલગ વિભાગના અધિકારીઓ છે, તેમને અલગ અલગ ઓર્ડરો આપીને આ બધી જ વસ્તુઓ મંગાવી હતી। ન માત્ર પાણીનું 12 લાખનું બિલ, પરંતુ મંડપ સર્વિસ છે તેનું બિલ પણ લાખો રૂપિયાની અંદર આવ્યું છે। સામાન્ય માણસ કોઈ પ્રસંગ કરે, તેમના ઘરે મંડપ સર્વિસ માટેના જે ગાળા નાખવામાં આવતા હોય છે, તે એક દિવસનો એક ગાળાનો ભાડો મોટામાં મોટું 1000 રૂપિયા આસપાસ હોય છે। તો અહીંયા કેટલા હજાર ગાળા નાખ્યા હશે, કેટલા દિવસ માટે નાખ્યા હશે, જેના કારણે 6 લાખ ઉપરનું જે બિલ છે એ મંડપ સર્વિસનું આવ્યું છે। આ બિલ પર શંકાના ઘેરાની અંદર છે। એટલું જ નહીં, પરંતુ 12 લાખ ઉપરનું જે પીવાના પાણીનું જે મિનરલ વોટરની બોટલનું જે બિલ આવ્યું છે એ પણ શંકાના ઘેરાની અંદર છે। કારણ કે આટલા મોટા પ્રમાણની અંદર જો પાણીનો વપરાશ બોટલ દ્વારા થતો હોય, એનું બિલ આવતું હોય, તો ચોક્કસ સવાલો ઉઠાવે છે। હજુ ઘણા બિલ બાકી છે। એટલું જ નહીં, પરંતુ કયા કયા બિલ કઈ કઈ કોન્ટ્રાક્ટ એજન્સીને કામ આપવામાં આવ્યું છે, કયા રેટ ઉપર કામ આપવામાં આવ્યું છે, શું સરકારી નિયમ છે એ મુજબ કામ આપવામાં આવ્યું છે કે પછી ઉધડક કામમાં આપવામાં આવ્યું છે, એ તમામ બિલોની ચર્ચા થવાની છે। એક પછી એક બિલ છે તે સામે આવી રહ્યા છે, અને રાજકોટ મહાપાલિકાની અંદર જાણે અંધેર નગરી હોય એ પ્રકારનું શાસન અત્યારે જોવા મળી રહ્યું છે। સામાન્ય રૂપથી કોર્પોરેશનની જો વાત કરવામાં આવે તો 1 કે 2 લાખ રૂપિયાનો ખર્ચ, જે ઉચ્ચ ખર્ચ હોય છે, તેના માટેની સત્તા મ્યુનિસિપલ કમિશનરનો જે વિભાગ છે તેને સોંપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ આ સત્તા ધીરે ધીરે વધતી ગઈ। હવે સ્થિતિ એવી થઈ છે કે બિલ મોટું બની ગયું છે, બિલ મોટાની સાથે સાથે બિલ મોટા આવી રહ્યા છે, અને એક પછી એક જંગલેશ્વરના જે ખર્ચ છે એ સામે આવી રહ્યા છે। એ ખર્ચ તો સવાલ ઉઠાવે જ છે, પરંતુ હવે એ ખર્ચની અંદર જે ગોટાળા થયા છે એને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। આભાર માહિતી માટે। એટલે કે સ્પષ્ટ છે, જ્યારે ખાણીપીણીનું લાખો રૂપિયાનું બિલ આવતું હોય તો આટલા રૂપિયા ક્યાં વપરાયા છે? એ સાચેમાં ખાણીપીણીનું બિલ હતું કે પછી ક્યાંય કોઈક સાંઠગાંઠના કારણે આ પૈસા કોઈ ચાવ કરી ગયું છે? એવા સવાલ પણ અહીંયા થઈ શકે, કારણ કે 27 લાખનું ભોજનનું બિલ આવ્યું અને 12 લાખ રૂપિયા પાણીનું બિલ આવ્યું। ઉમિયા મંડપ સર્વિસને લાખો રૂપિયા બિલ ચૂકવવામાં આવ્યું છે। હવે આ બિલ ચૂકવણી જ્યારે કરવામાં આવવાની છે, હજુ તો વિચારો માત્ર ખાણીપીણી અને પાણીના જ બિલ આવ્યા છે। હજુ જે વાહનો જેસીબી મંગાવવામાં આવ્યા હતા, ટ્રેક્ટર મંગાવવામાં આવ્યું હતું, એમાં કેટલું ડીઝલ વપરાયું હશે એ ખર્ચ બાકી છે આપવાનો, એ બિલ હજુ નથી આપ્યું। આ સાથે જ અન્ય જે નાનો મોટો ખર્ચ હોય છે એના બિલ હજુ સુધી ચૂકવવાના બાકી છે। એટલે કે એવું લાગે છે કે જ્યાં ડિમોલેશન કરવામાં આવ્યું એના પાછળ કરોડો રૂપિયાનું બિલ મૂકવામાં આવશે, કારણ કે માત્ર 2 જ વસ્તુ ખાણીપીણીનો અત્યારે જે બિલ મુકાયા છે એમાં જ 39 લાખ રૂપિયા એ ચૂકવણું થઈ ગયું છે। જ્યારે હવે હજુ બીજા બિલ છે એ આવવાના બાકી છે, એ આવશે ત્યારબાદ એવું લાગે છે કે આંકડો 1 કરોડની ઉપર પહોંચી જશે। પરંતુ એ સમજવું ક્યાંક
થોડું ખચકાટ જેવું લાગે કે 12 લાખ રૂપિયાનું પાણી કેવી રીતે થઈ શકે. ભલે તમે ગમે એટલી સંખ્યામાં ત્યાં કર્મચારીઓ ઉતાર્યા હોય, શ્રમિકો ઉતાર્યા હોય, અધિકારીઓને ઉતાર્યા હોય, પણ આટલો મોટો આંકડો કેવી રીતે થાય? સંવાદદાતા રાજકોટથી મયુર સોની ને એમની સાથે કોંગ્રેસ શહેર પ્રમુખ પણ જોડાયેલા છે. મયુર, ચોક્કસ સવાલ અનેક થાય, વિપક્ષ પણ સવાલ ઉઠાવી રહ્યું છે કે આટલો મોટો ખર્ચ, ચૂકવણી કેવી રીતે અને એને મંજૂરી કેવી રીતે મળી? બિલકુલ ભાવિની, બિલને લઈને તો સવાલ છે, પરંતુ ભાજપની સાથે સાથે કોંગ્રેસના જે નેતાઓ છે એ પણ સવાલ ઉઠાવી રહ્યા છે. કારણ કે જંગલેશ્વરની અંદર જે પ્રકારે ડિમોલિશન કરવામાં આવ્યું હતું તેને લઈને કોંગ્રેસ છે પહેલેથી જ સવાલ ઉઠાવતું રહ્યું છે. ફૂડ બિલ છે તેને લઈને પણ કોંગ્રેસ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. પાણી બિલ છે તેને લઈને પણ શહેર કોંગ્રેસના પ્રમુખ છે એ સવાલ ઉઠાવી રહ્યા છે. આપણે તેમની સાથે વાતચીત કરવાની કોશિશ કરશું, કારણ કે તેઓએ પણ સવાલ કર્યો છે કે કોંગ્રેસ આ મુદ્દાને લઈને ગંભીરતાથી લઈ રહ્યું છે. આ મુદ્દે તેમને મ્યુનિસિપલ કમિશનર છે તેમને પણ સવાલો કર્યા હતા અને રાજદીપસિંહ જાડેજા છે એ આપણી સાથે જોડાયા. રાજદીપભાઈ, બિલ, લાખોના બિલ સામે આવી રહ્યા છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચારી શાસન ચાલી રહ્યું છે, પણ આ કિસ્સો એવો સામે આવ્યો છે. ભ્રષ્ટાચાર તો બધી જગ્યાએ આ લોકો કરે છે, પણ આ માનવતાને નીચું જોવું પડે એવો કિસ્સો છે. કારણ કે એક સાઈડ આપણે લોકોના ડેવલપમેન્ટના નામે મકાનો તોડતા હતા અને બીજી સાઈડ આપણે ઉત્સવ મનાવતા. અમે વિરોધ પક્ષ તરીકે પહેલા પણ વિરોધ કર્યો હતો, હજી પણ વિરોધ કરીએ છીએ કે તમારે એ લોકોને આવાસ આપવા જોઈએ જે નથી આપ્યા. અને જે આ ભ્રષ્ટાચાર થયો, જે અત્યારે પાણીનો મુદ્દો મીડિયા સમક્ષ સામે આવ્યો છે, એમાં હું આપને કહેવા માંગુ કે એ લોકોના તંત્ર, ભારતીય જનતા પાર્ટીનું તંત્ર અને સરકારી તંત્ર ત્યાં મકાનો પાડતા હતા. લોકો ચારધાર આંસુએ રડતા હતા, છતાં પણ પોલીસ કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો અને મ્યુનિસિપાલિટી કર્મચારીઓને રડતા રડતા એમના ગોરાનું પાણી એ પાતા હતા. એ માનવતા હતી અને આ લોકોએ માનવતાનો વધ કર્યો. 12 લાખ રૂપિયાનું પાણીનું બિલ માનવામાં આવે કે 5 કે 6 દિવસની કામગીરીની અંદર આટલા 1000 લીટર પાણી પીવાઈ ગયું હોય. મંડપ સર્વિસનું 6 લાખ ઉપરનું બિલ છે. હું તો આપને એમ કહું છું કે કદાચ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રીને પણ હું કહું છું અને મેયરશ્રીને પણ કહું છું કે એક ગ્રીનિસ બુકની અંદર આપણે જો રેકોર્ડ કરવો હોય રાજકોટ મહાનગરપાલિકાનો, કે સૌથી વધારે ચા પી શકીએ છીએ કર્મચારીઓ, સૌથી વધારે લીંબુ શરબત પી શકીએ છીએ, સૌથી વધારે પાણી પી શકીએ છીએ અને સૌથી વધારે જમી શકીએ છીએ, તો મને એવું લાગે છે કે આ સમગ્ર ભારત દેશની અંદર આ બિલ જોતા એવું લાગે છે કે રાજકોટનો ગિનિસ બુકની અંદર વર્લ્ડ રેકોર્ડ પણ થઈ શકે. રાજદીપભાઈ, હજુ ટ્રેક્ટરના બિલ, જેસીબીના બિલ, મજૂરોના બિલ, આ બધા જ બિલો આવવાના છે. લાખો રૂપિયાનો ટનબંધ માલ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કર્યો હતો, એના બિલ પણ આવવાના છે. એમાં પણ ગોટાળાની આશંકા અત્યારથી જ લાગી રહી છે. સમગ્ર જ્યારથી આપણે તો જે કાટમાળ લઈ જવાની વાત કરી, હું તો એ પહેલા જ આવું છું. એ પહેલા પણ તમે તપાસશો ને મયુરભાઈ, તો પણ એ બિલ ચૂકવાઈ ગયા છે કે જે જગ્યાએ કપાત આવતી હતી એ જગ્યાએ એ લોકો, તમને ખ્યાલ હોય તો, ચોકડી માર્કર મારવા ગયા હતા. તો એનું પણ આપણે તપાસ કરશું તો પણ એમાં પણ ભ્રષ્ટાચાર હશે. એટલે કોઈ પણ વસ્તુ ભ્રષ્ટાચાર વગર ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસનમાં થતી નથી, બધાને ખબર છે. પણ આ વાત એવી છે કે જ્યાં લોકો રડતા હતા ત્યાં તમે ઉત્સવ મનાવતા હતા, ત્યાં તમે પૈસો, માનવતા ભૂલીને પૈસાને પ્રેમ કરતા હતા. આજે છે એ રાજકીય બાબતથી પર છે. કોંગ્રેસ, ભાજપ, XYZ કોઈ પણ પોલિટિક્સની પાર્ટીઓ દૂર, પણ તમારો અંદરનો આત્મા ના પાડતો હોય, પણ ડેવલપમેન્ટના નામે તમારે તોડવું પડતું હોય અને ત્યાં તમે 250 રૂપિયાની થાળી અને પાણીની બિસ્લેરીની બોટલ, 25 રૂપિયાની ચા, કાજુ કતરી, રોલ, આ બધું તમે કરો ત્યારે તમારું દિલ કંપી ન ઉઠે? આ એક વાત. અને ગુજરાતી તરીકે એક નીચું જોવા, રાજકીય પક્ષ તરીકે નહીં, એક રાજકોટિયન તરીકે નીચું જોવા જેવી વાત છે, ગુજરાતી તરીકે નીચું જોવા જેવી વાત છે કે એક ઘર તો ડાકણ પણ તારવે. તમે આટલો ભ્રષ્ટાચાર કરો છો તો આ વેદના પણ લોકોની ન સમજી શક્યા. 1300 પરિવારો બેઘર થઈ ગયા અને હવે આ બધી વસ્તુઓ સામે આવી છે. આ લોકોએ પહેલી તો વાત મયુરભાઈ, એક કહેવાય ને કે ઉતાવળિયો નિર્ણય કર્યો હતો. તમે, આપણે ઘણી જગ્યાએ ડિમોલેશન રાજકોટમાં કર્યા છે, પણ ડિમોલેશન કરતા પહેલા આપણે એમને આવાસો આપ્યા છે. આ લોકોએ એક કહેવાય ને કે આમ કમિશનર શ્રી પોતે એવું ક્યાંય બતાડવા માંગતા હોય સરકારમાં ભારતીય જનતા પાર્ટીની કે ભાઈ હું કંઈક કરું છું, એવું કામ
કરીને બતાડેલું. બિલકુલ, તો જે પ્રકારે કોંગ્રેસ છે હવે આક્રમક બની છે. જંગલેશ્વર ડિમોલેશનનો મુદ્દો તો ચર્ચામાં હતો જ, પરંતુ તેના જે ખર્ચના બિલ સામે આવી રહ્યા છે તેને લઈને હવે લડાયક મુદ્દાની અંદર કોંગ્રેસ જોવા મળી રહી છે.